નમસ્કાર, હું રચના DNTV સમાચાર કક્ષમાં આપ સૌનું સ્વાગત કરું છું। જોઈએ એક નજર આજના મુખ્ય સમાચાર। વુડાની હદમાં આવેલા ભાયલી વિસ્તારના માર્ગોની હાલત દયનીય થતા કોંગી કાર્યકરોએ કરેલા દેખાવો। NV પટેલ ભ્રષ્ટાચારી નામ અર્પણ કરતા કોંગી કાર્યકરો। વુડાના મકાનોની દુર્ઘટનાનો ભોગ બનેલી માસૂમ કૃષ્ણાને વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન તથા વલ્લભાચાર્યજી ગ્લોબલ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા સહાય અર્પણ। શહેર પોલીસની નિંદ્રાધીનતાના પાપે શહેર તસ્કરોના ભરડામાં। રાવપુરા વિસ્તારમાં 2 સ્થળોએ ત્રાટકીને તસ્કરો ₹10 લાખની ચોરી કરી પલાયન થઈ જતા હાહાકાર। હવે જોઈએ સમાચાર વિગતવાર। ભાયલી જવાના માર્ગ પર ખાડા પડી જતા આજે કોંગી કાર્યકરોએ દેખાવો યોજીને વુડાના ચેરમેન સામે રોષ વ્યક્ત કર્યો હતો। વુડાના ચેરમેન NV પટેલ પોતાની કામગીરી દરમિયાન બેદરકાર રહ્યા છે, તેનો દાખલો વુડાના મકાન ધરાશાયી થઈ ગયા તે તો છે જ, પરંતુ વુડાની હદમાં આવેલા ભાયલી વિસ્તારના માર્ગોની હાલત એટલી બધી દયનીય થઈ ગઈ છે કે વાહન ચાલકો તેમજ રાહદારીઓને પસાર થવું પણ મુશ્કેલ બની ગયું છે। આજે કોંગી કાર્યકરો દ્વારા દેખાવ યોજીને આ માર્ગનું નામકરણ કરી NV પટેલ ભ્રષ્ટાચારી રોડ રાખ્યું હતું। કોંગી કાર્યકરોના દેખાવના પગલે ગોત્રી પોલીસે સ્થળ પર પહોંચીને આશરે 5 કાર્યકરોની અટકાયત કરી હતી। વાસના ભાયલી રોડ જે બનાવવા માટેની અમે લોકો અહીંયા આગળ માગણી મૂકેલી છે અને વુડાના હદની અંદર આ વિસ્તાર આવેલો છે અને આ રોડ કેટલાય સમયથી 1.5 ફૂટના ખાડા પડેલા છે ને અહીંયા આગળ આ વિસ્તારની અંદર ઘણી બધી અસંખ્ય શાળા કોલેજો આવેલા છે અને શાળાના કોલેજોનું બાળકોનું ભવિષ્ય અંધકારમય ના બને અને જોખમાય નહીં તે માટે અમારા તરફથી એવી માગણી છે કે તાત્કાલિક આ રોડનું યુદ્ધના ધોરણે કામ ચાલુ થાય અને રોડ અહીંયા બને ને જો આમ નહીં થાય તો અમે વુડાના ચેરમેન ભ્રષ્ટાચારી ચેરમેન NV પટેલના વિરુદ્ધમાં આશ્ચર્યજનક કાર્યક્રમો આપીશું, તેની સંપૂર્ણ જવાબદારી NV પટેલ શ્રીની રહેશે। વુડાના મકાનોની દુઃખદ દુર્ઘટનાનો ભોગ બનેલી 13 વર્ષની માસૂમ કૃષ્ણા પઢિયારને વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન તથા વલ્લભાચાર્ય ગ્લોબલ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા સહાય અર્પણ કરવામાં આવી હતી। વડોદરા ખાતે ઘટિત આકસ્મિક દુઃખદ દર્દનીય ઘટનામાં એક 13 વર્ષની માસૂમ બાળકી કૃષ્ણાએ પોતાના માતા પિતા અને ઘર ગુમાવ્યું છે, ત્યારે કારેલીબાગ સ્થિત શ્રી ગોવર્ધનનાથજીની હવેલીના યુવા વૈષ્ણવાચાર્ય પરમ પૂજ્ય ગોસ્વામી 108 શ્રી વ્રજરાજકુમારજી મહોદય શ્રીની પ્રેરણાથી વૈશ્વિક સંસ્થા વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન તથા શ્રી વલ્લભાચાર્ય ગ્લોબલ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા માસૂમ કૃષ્ણાને જીવન જરૂરિયાત સહાય પૂરી પાડવાનો નિર્ધાર કરવામાં આવ્યો હતો। માસૂમ કૃષ્ણાને સંસ્થાઓ દ્વારા આર્થિક તથા શૈક્ષણિક સહાય પૂરી પાડી માસૂમના આવનારા જીવનને ઉજાગર કરવાનો પ્રયાસ હાથ ધરાયો છે। આ પ્રયાસના ભાગરૂપે આજે માસૂમ કૃષ્ણાને યુવા વલ્લભાચાર્ય પરમ પૂજ્ય ગોસ્વામી 108 શ્રી વ્રજરાજકુમારજી મહોદય શ્રીના કરકમલો દ્વારા સહાય અર્પણ કરવામાં આવી હતી। ઉપરાંત આવનારા ભવિષ્યમાં કૃષ્ણાની લગ્નની વ્યવસ્થા સંસ્થા દ્વારા કરવામાં આવશે। વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન તેમજ વલ્લભાચાર્યજી ગ્લોબલ એજ્યુકેશનલ ટ્રસ્ટ દ્વારા કૃષ્ણાની સંપૂર્ણ આર્થિક જવાબદારી લેવાની જાહેરાત થોડાક સમય પહેલાં કરવામાં આવી હતી। એ જ જાહેરાતના ઉપક્રમે આજે અમે બધા જ અહીંયા કૃષ્ણા અને એમના ફોઈના ઘરે અહીંયા આવ્યા છીએ। અમારા સાથે અમારા ચિરાગભાઈ છે, સુનિલભાઈ છે, મનોજભાઈ છે, અમારા ડૉક્ટર વિજયભાઈ છે, JK શર્મા છે, કેતુલ પરીક્ષા, બધા જ સાથે અહીંયા ભેગા થયા છે। આજના દિવસે કૃષ્ણાને મળીને મને ખૂબ ગમ્યું, ખૂબ હોશિયાર છોકરી છે। મેં હમણાં જ એને કીધું એના કપાળને જોઈને કે બહુ સારી ટીચર બની શકવાની એના અંદર સંભાવના છે, ખૂબ સારું એ ભણે, ખૂબ આગળ વધે, ખૂબ સારી શિક્ષિકા બને, ખૂબ સારા સમાજનું કાર્ય એના દ્વારા થાય એવા એને ખાસ આશીર્વાદ અહીંયા આપવામાં આવ્યા છે। વિવાયો અને વલ્લભાચાર્ય ગ્લોબલ એજ્યુકેશનલ ટ્રસ્ટ દ્વારા કૃષ્ણાની સંપૂર્ણ રીતે ભણાવવાની જવાબદારી એના સ્કૂલ ફીસથી લઈને ટ્યુશન ફીસથી લઈને એ જ્યાં સુધી પરણે ત્યાં સુધી એના અનાજની પણ વ્યવસ્થા અને એટલું જ નહીં એમના જે ફોઈ પણ જેના ઘરે રહે છે
એમના પણ પરિવારની સંપૂર્ણ અનાજની વ્યવસ્થા આપણા સંસ્થા દ્વારા કરવામાં આવશે. કૃષ્ણાના નામે આજે લગભગ રૂપિયા 2 લાખની એફડી એ સંસ્થા દ્વારા કરવામાં આવી રહી છે. 2 લાખનું ઇન્સ્યોરન્સ પણ મેડિકલ એના નામે લેવામાં આવ્યું છે, તાકી કંઈ પણ ભવિષ્યમાં તકલીફ પડે તો એને આર્થિક વ્યવસ્થા થઈ શકે. ઉપરાંત એને આજે એક સાયકલ પણ ગિફ્ટ કરવામાં આવે છે કે સ્કૂલે જવા માટે એને જરા વ્યવસ્થિત રીતે સાયકલનો ઉપયોગ કરી શકે. તો સંપૂર્ણ આ રીતે આર્થિક જવાબદારી એને કંઈ પણ બીજી જરૂરિયાત રહેશે તો સંસ્થા એના ખડે પગે અહીંયા ઊભું છે. પરણાવી દેવા સુધીની એના લગ્નનો પણ કન્યાદાન સાથેનો જે પણ ખર્ચ થશે ત્યાં સુધી આખી સંપૂર્ણ જવાબદારી એ સંસ્થા દ્વારા આજે સ્વીકારવામાં આવે છે. શહેરના દાંડિયા બજાર વિસ્તારમાં 2 સ્થળોએ બંધ મકાનને નિશાન બનાવીને અજાણ્યા તસ્કરો લાખોની મતાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. રાવપુરા પોલીસની નિંદ્રાનો લાભ લઈને અજાણ્યા તસ્કરો દાંડિયા બજાર વિસ્તારમાં ત્રાટક્યા હતા. શહેરના દાંડિયા બજાર લકડી પુલ પાસે આવેલા સાઈ એપાર્ટમેન્ટમાં રહેતા ભારતીબેન જાદવ આજે સવારે મોર્નિંગ વોકમાં નીકળ્યા હતા. ત્યારે તેમના બંધ મકાનને નિશાન બનાવીને અજાણ્યા તસ્કરો બારીમાંથી મકાનમાં પ્રવેશી તિજોરીમાં મૂકેલા સોના ચાંદીના દાગીના તેમજ રોકડ સહિત રૂપિયા 3 લાખની મતાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. બીજા બનાવમાં દાંડિયા બજાર સ્થિત કાકડિયા હનુમાનજી મંદિર પાસે રહેતા ગિરીશ વસંતરાવ કામાર્થે બહારગામ ગયા હતા. તે દરમિયાન તેમના બંધ મકાનને નિશાન બનાવીને અજાણ્યા તસ્કરો સોના ચાંદીના દાગીના તેમજ રોકડ રકમ સહિત કુલ રૂપિયા 7,35,000ની મતાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. ઉપરોક્ત બંને ચોરીમાં રાવપુરા પોલીસે ફરિયાદના આધારે અજાણ્યા તસ્કરોને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે. બંધ કરી દઈએ છીએ. હા, અને અમે કદાચ આ વાર તહેવારે સાંજે સયાજીગંજ સ્થિત પારસી અગિયારી ખાતે બેંક ઓફ બરોડા દ્વારા કાર તેમજ પ્રોપર્ટી અંગેનો મેળો યોજાયો હતો. બેંક ઓફ બરોડા દ્વારા પ્રોપર્ટી તેમજ કાર વેચાણ અંગે 2 દિવસીય મેળો પારસી અગિયારી ખાતે યોજવામાં આવ્યો છે. આ મેળામાં અનંતા ગ્રુપના 2 સ્ટોલ રાખવામાં આવ્યા છે. વડોદરાના સંસ્કારી નગરીના નગરજનોને અનંતા વતી હાર્દિક નમસ્કાર. શનિ અને રવિ 2 દિવસ માટે બેંક ઓફ બરોડા તરફથી પ્રોપર્ટી તથા કાર એક્સપોનું આયોજન કરવામાં આવેલ છે, જેમાં અનંતા ગ્રુપના 2 સ્ટોલનું અમે આયોજન કરેલ છે. બહુ સારું એવું આયોજન છે બેંક ઓફ બરોડા તરફથી પ્રોપર્ટી અને કાર એક્સપોનું. તો તમામ નગરજનોને હાર્દિક વિનંતી કે તેમાં સંપૂર્ણપણે બહુ સારી રીતે તેનો લાભ લે અને એક વખત મુલાકાત લે. ગ્રાહકોને આ મેળાથી વધુ લાભ થઈ શકે તેમ હોય 2 દિવસ દરમિયાન મોટી સંખ્યામાં શહેરીજનો આ મેળાની मुलाकात लेशे. बड़ौदा ने आज प्रॉपर्टी और कार एक्सपो अरेंज किया है. बड़ौदा की जो जनता है बैंक ऑफ बड़ौदा के बिल्कुल आदरणीय जनता है और हमेशा बैंक ऑफ बड़ौदा ये बहुत अच्छा परफॉर्मेंस देती रही है. यहाँ पे रिटेल लोन इज़ अ बेस एंड इज़ अ नीड ऑफ द आवर टुडे. और ये जानते हुए हमने बैंक ऑफ बड़ौदा ने ये रिटेल लोन के प्रोडक्ट जो सरल हो, लोगों को वो लोग आराम से इसको ले सके, इसके लिए काफ़ी सारी हमने इसमें सुधारणाएं की है, बढ़ावा दिया है. रेट ऑफ इंटरेस्ट हमारे बहुत ही कॉम्पिटिटिव है. દંતેશ્વર ગામમાં રોડ પર ડાંબર નાખવાની કામગીરી દરમિયાન રોડ રોલર ફસાઈ ગયું હતું. ફસાયેલા રોડ રોલરને ભારે જહેમત બાદ બહાર કાઢવામાં આવ્યું હતું. મહાનગર સેવા સદનની ઉદાસીનતાના પાપે વડોદરા શહેર ખાડોદરા બની ગયું છે. શહેરના વિવિધ વિસ્તારોના માર્ગો પર ખાડા પડી ગયા છે. ત્યારે આજે દંતેશ્વર ગામ ખાતે રોડ ઉપર ડાંબર નાખવાની કામગીરી દરમિયાન રોડ રોલર ફસાઈ ગયું હતું. આ કામગીરી કરે છે પણ એની અંદર કોઈ કપચી કે પેચવર્ક કે કંઈ પોથરું નહીં, ડાયરેક્ટ જ્યાં ડમ્બર પોથરીને આ એ લોકો કામગીરી કરે છે. એમાં કોન્ટ્રાક્ટર અને કોર્પોરેટર બેઉને વારંવાર રજૂઆત કરતા બી આ લોકો કામગીરી બરાબર કરતા નહીં. એમાં આ લોકો કટકી ઊભી કરે છે અને કોન્ટ્રાક્ટરને ખરેખર કોન્ટ્રાક્ટ રદ કરવો જોઈએ. કર્મચારીઓ દ્વારા ભારે જહેમત બાદ રોડ રોલર બહાર કાઢવામાં આવ્યું હતું. આ કોર્પોરેશનને કંઈ કામ કરવાની કંઈ પદ્ધતિ લાગતી નથી.
આ પ્રજાના પૈસા બધા નષ્ટ કરી રહી છે. અત્યારે આપણી સમક્ષ દેખી રહ્યા છે કે આ જે વસ્તુ જેને કરવાનું હોય છે કે પહેલાં મેન્ટેન નાખીને એને દબાણ કરવાનું હોય છે, ઉપર સ્પેચ કવર કરીને પછી એમને ડમર નાખવાનું હોય છે, એની જગ્યાએ ડાયરેક્ટ ડમર નાખીને આ એ કરી રહ્યા છે. અત્યારે આ રોલર ફસાઈ ગયું છે. વારંવાર આવું બધું થાય છે અને આવા નવા ખાડા કરીને મૂકીને જતા રહે છે. આ લોકો કશું કોઈ કરવા તૈયાર નથી દંતેસરમાં. એટલે માટે ખરેખરમાં કોન્ટ્રાક્ટરની આ જવાબદારી છે. જો કોન્ટ્રાક્ટર એની જવાબદારી ના લેતો હોય તો એનો કોન્ટ્રાક્ટ ખરેખરમાં રદ કરી. શહેરના અલકાપુરી સ્થિત સેન્ટર પોઈન્ટમાં આવેલી કપડાની દુકાનમાં ફરજ બજાવતી 2 યુવતીઓએ ₹60,000ના કપડાની ચોરી કરતા ગોત્રી પોલીસે તેમની અટકાયત કરીને વધુ તપાસ હાથ ધરી છે. બનાવની વિગતો અનુસાર સુભાનપુરા ખાતે રહેતા લલિતભાઈ ત્રિવેદી અલકાપુરી સ્થિત સેન્ટર પોઈન્ટમાં કપડાની દુકાન ધરાવે છે. તેમજ દુકાનમાંથી ₹60,000ની કિંમતના ડ્રેસની ચોરી થતા તેમણે ગોત્રી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે શકના આધારે દુકાનમાં ફરજ બજાવતી 2 યુવતીઓની કડક પૂછપરછ કરતા બંને યુવતીઓએ ચોરીની કબૂલાત કરતા પોલીસે બંનેની અટકાયત કરીને વધુ તપાસ હાથ ધરી છે. ડભોઈ સ્થિત બાળકૃષ્ણની જીમમાં 6ઠ્ઠો ગરીબ કલ્યાણ મેળો યોજાયો હતો. આ મેળામાં લાભાર્થીઓને ₹2.70 કરોડથી પણ વધુ રકમ આપવામાં આવી હતી. ગુજરાતના વિકાસને વેગવંતુ રાખવા રાજ્ય સરકાર તરફથી ડભોઈ ખાતે 6ઠ્ઠા ગરીબ કલ્યાણ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. વડોદરા જિલ્લા અને છોટા ઉદેપુર જિલ્લાના લાભાર્થીઓને આ ગરીબ કલ્યાણ મેળામાં ₹2.70 કરોડથી પણ વધુ રકમ આપવામાં આવી હતી. આ પ્રસંગે મંત્રી નીતિન પટેલ, વુડાના ચેરમેન NB પટેલ, સાંસદ રામસિંહ રાઠવા, ધારાસભ્ય બાળકૃષ્ણ ઢોલારવાળા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. વધુ રકમની સહાય આપવામાં આવી છે. ગુજરાતમાં જે 0 થી 16ના વર્ગીકૃત કરેલા ગરીબો છે એવા તમામ ગરીબોને રાજ્ય સરકાર દ્વારા માનનીય મુખ્યમંત્રી શ્રીએ જે નિર્ધાર કરેલો એ પ્રમાણે દરેક ગરીબોને મકાન બનાવવા માટેના જમીનના પ્લોટ અને પ્લોટ ઉપર મકાન બનાવવા માટેની સહાય એ બધી જ ગુજરાતમાં 0 થી 16ના તમામ લાભાર્થીઓને ચૂકવી આપવામાં આવી છે. જમીનો ઉપર મકાનો પણ, બહેનો સિલાઈ મશીનો હોય, અન્ય ઘરકામના મશીનો હોય એ બધું જ આપી અને રોજગારીની ઉપલબ્ધિ પણ રાજ્ય સરકાર પ્રાપ્ત કરાવે છે. બરોડા મેનેજમેન્ટ દ્વારા આજ રોજ ખાનગી હોટલ ખાતે બેન્કિંગ ક્ષેત્રે સેમિનાર યોજાયો હતો. આ સેમિનારમાં આશરે 100 જેટલા ડેલિગેટ્સે ભાગ લીધો હતો. બરોડા મેનેજમેન્ટ દ્વારા આજ રોજ બેન્કિંગ ક્ષેત્રે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. કોર્પોરેટ જગતમાં બેન્કિંગનો અભિગમ દર્શાવતા આ સેમિનારમાં મહિલા બેંકના કર્મચારીઓ તેમજ RBIના અધિકારીઓ સહિત 100 જેટલા ડેલિગેટ્સ ઉપસ્થિત રહ્યા હતા. કાલુપુર બેંક આટલી સફળ બેંક છે એ ગવર્મેન્ટે એની કમિટીની મીટિંગ વડોદરા મેનેજમેન્ટ એસોસિએશન આ કોઓપરેટિવ સેમિનાર બેન્કિંગ સેક્ટર ઉપર કર્યો છે, જેમાં બેન્કિંગ ક્ષેત્રના કોઓપરેટિવ બેન્કિંગ ક્ષેત્રના ઘણા જ વિશેષજ્ઞો આવ્યા છે. અબાઉટ 100થી વધારે ડેલિગેટ્સ આવ્યા છે અને આ સક્સેસફુલ સેમિનાર જે થયો છે એને આવતા વર્ષે પણ કરવાનો એક વિચાર ચાલી રહ્યો છે અને સ્પેસિફિક સબ્જેક્ટ ઉપર કરવાનો એવો વિચાર ચાલી રહ્યો છે. અને આ સેમિનાર જ્યારે આવ્યા છે ત્યારે RBIમાંથી પણ વ્યક્તિઓ આવ્યા છે, વક્તાઓ આવ્યા છે અને બીજી બાજુ સેવા જેવી અગ્રણી મહિલા બેંકમાંથી પણ વક્તાઓ આવ્યા છે. નંદેશરી ગામમાં આવેલી પોસ્ટ ઓફિસ સ્થળાંતરિત કરતા ગ્રામજનોએ તંત્ર વિરુદ્ધ ભારે સૂત્રોચ્ચારો કરીને વિરોધ નોંધાવ્યો હતો. નંદેસરી ગામમાં આવેલી પોસ્ટ ઓફિસ તંત્ર દ્વારા અન્ય સ્થળે ખસેડવાની હિલચાલની જાણ થતાં આજે ગ્રામજનોએ મીડિયા સમક્ષ રોષ વ્યક્ત કર્યો હતો. ઉલ્લેખનીય છે કે મોબાઈલ અને કોમ્પ્યુટર યુગમાં પણ કેટલાક લોકો હજુ પોસ્ટ સાથે સંકળાયેલા છે, ત્યારે તંત્રની હિલચાલના પગલે ભારે રોષ ફેલાયો હતો. એક કલાકથી અહીંયા ઊભો રહ્યો છું પણ પોસ્ટ ઓફિસને કોઈ જાણ નથી કે ભાઈ આ અમારી ઓફિસ રણોલી ગતી રહી છે. હું 2 કલાકથી તાપમાં રમણે ચડ્યો છું. અત્યારે ઓફિસ પોસ્ટ ઓફિસ બંધ છે, કોઈ નોટિસ નહીં, કોઈ કશું જ નથી. તો અમારે જવું કે અમારા પોસ્ટ ઓફિસ અમારા નંદેશી ગામમાં જ જોઈએ, બીજું કોઈ કહેવા માગતા નથી. અમે અહીંયા 2 અઠવાડિયાથી બંધ છે. અઠવાડિયાથી અમને કોઈ કારણસર કોઈ જણાવતા નથી કે આ કારણસર અમે પોસ્ટ ઓફિસ અહીંયાથી ખટાઈએ છીએ કે આ કરીએ છીએ. અમે એવું કોઈ નોટિસ નથી મારેલી. શહેરના બકરાવાડી વિસ્તારમાંથી રામાપીર ભગવાનની શોભાયાત્રા નીકળી હતી.
જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા. ભાદરવા સુદ નોમ નિમિત્તે આજરોજ બકરાવાડી વિસ્તારમાંથી ભગવાન રામાપીરની ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. આ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા. રામાપીરના મંદિર વિશે આજે નહીં તો અમે 1964થી એ જ રામાપીરની રામધૂન ચલાવીએ છીએ અને હવે ચાલશે. કોઈ 3.5 દિવસના, કોઈ 11.5 દિવસના ઉપવાસ કરે છે. તે રામાપીરના નામથી હજારો ભાવિ ભક્તો ઉમટી પડે છે. જ્યાં ત્યાં જતી દેશભરમાંથી, અમદાવાદથી, સાબરકાંઠાથી, મહેસાણાથી, હરેક જગ્યાએથી ભાવિ ભક્તો રામાપીરના મંદિરે અમારા બકરાડ વિસ્તારમાં અવશ્ય પધારે છે. શહેરમાં 10 દિવસનો આતિથ્ય માણવા દુંદાળા દેવ ગણપતિ બિરાજમાન થયેલ છે. ચાલો DNTV સાથે ગણેશ દર્શને. लाल चढ़ायो अच्छा गजमुख को, चोंदिल लाल विराजे सुत गौरी हर को, हाथ लिए गुड़ लड्डू साई सुरवर को, महिमा कहे न जाए लागत हूँ पद को। जय देव जय देव जय जय जी गणराज विद्या सखदाता, धन्य तुम्हारो दर्शन मेरा मन रमता। जय देव जय देव भगति से कोई शरणागत आवे, संतति संपत्ति सब ही भरपूर पावे। ऐसे तुम महाराज मोको अति भावे, गोसावी नंदन निच दिन गुण गावे। जय देव जय देव जय जय जी गणराज विद्या सुखदाता, धन्य तुम्हारो दर्शन मेरा मन रमता। जय देव जय देव टांगण वंदिन चरण डोळ्यान पाहिन रूप तुझे, प्रेमे अलंगिन आनंद पूजन भावे वाळिन म्हणे नामा। त्वमेव माता पिता त्वमेव, त्वमेव बंधुश्च सखा त्वमेव, त्वमेव विद्या तरुणं त्वमेव, त्वमेव सर्वं मम देव देव। कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृति स्वभावा, करोमि यद्यत् सकलं परस्मै नारायणायति समर्पयामि। अच्युतं केशवं रामनारायणं कृष्ण दामोदरं वासुदेवं हरि, श्रीधरं माधवं गोपिका वल्लभं जानकी नायकं रामचन्द्रं भजे। हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे कृष्ण कृष्ण हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम हरे कृष्ण
बाप्पा मोरया रे मोरया रे 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 बाप्पा मोरया रे हे गणपती बाप्पा मंगल मूर्ती हे गणपती बाप्पा मंगल मूर्ती हे बाप्पा बाप्पा हे मंगल मूर्ती हे गणपती बाप्पा हे बाप्पा बाप्पा मोरया रे बाप्पा मोरया रे मोरया रे बाप्पा मोरया रे ओ मोरया रे बाप्पा मोरया रे मोरया रे बाप्पा मोरया रे आ मोरया रे बाप्पा मोरया रे मोरया रे बाप्पा मोरया रे ओ मोरया रे बाप्पा मोरया रे ओ बोलो मोरया रे बाप्पा मोरया रे गणपती बाप्पा मोरया मंगल मूर्ती मोरया गणपती बाप्पा मोरया मंगल मूर्ती मोरया ओ गणपती बाप्पा मोरया मंगल मूर्ती मोरया गणपती बाप्पा मोरया मंगल मूर्ती मोरया आ गणपती बाप्पा मोरया मंगल मूर्ती मोरया 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 ओ गणपती बाप्पा मोरया मंगल मूर्ती मोरया गणपती बाप्पा मोरया मंगल मूर्ती मोरया ओ गणपती बाप्पा मोरया मंगल मूर्ती मोरया 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 ओ गणपती बाप्पा मोरया मंगल मूर्ती मोरया गणपती बाप्पा मोरया मंगल मूर्ती मोरया मोरया रे बाप्पा मोरया रे मोरया रे बाप्पा मोरया रे ओ मोरया रे बाप्पा मोरया रे मोरया रे बाप्पा मोरया रे ओ मोरया रे बाप्पा मोरया रे मोरया रे बाप्पा मोरया रे मोरया हे मोरया मोरया हे मोरया हे मोरया हे मोरया मोरया हे मोरया गणपती बाप्पा मोरया रे बाप्पा मोरया रे 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 ओ गणपती बाप्पा मोरया मंगल मूर्ती मोरया गणपती बाप्पा मोरया मंगल मूर्ती मोरया बाप्पा बाप्पा मोरया गणपती बाप्पा मोरया बाप्पा बाप्पा मोरया गणपती बाप्पा मोरया मोरया रे बाप्पा मोरया रे 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 ओ मोरया रे बाप्पा
બાપા મોરયા રે મોરયા રે બાપા મોરયા રે મોરયા રે બાપા મોરયા રે મોરયા રે બાપા મોરયા રે ઓ ગણપતિ બાપા મોરયા મંગલ મૂર્તિ મોરયા. આ હતા ત્યાર સુધીના સમાચાર. તાજા સમાચાર માટે આવતીકાલે આ સમય ફરી મુલાકાત થશે. ત્યાં સુધી DN TVની સમગ્ર ટીમને રજા આપશો. નમસ્કાર.